નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શિનોર કુમાર શાળા તથા કન્યા શાળાનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। જનરલ મેનેજર આર.એસ. પટેલ અને જોઈન્ટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ અપાયો। શિનોર કુમાર શાળામાં બાલવાટિકામાં 28, ધોરણ 1માં 29 બાળકોએ શાળામાં પ્રવેશ કર્યો। કન્યા શાળામાં બાલવાટિકામાં 25, ધોરણ 1માં 29 બાળકોએ પ્રવેશ કર્યો અને શ્રી ધરમદાસજી મહારાજ દ્વારા બાળકોને ચોપડાનું વિતરણ કરાયું। આંગણવાડીના નાના ભૂલકાઓને રમકડા તેમજ કીટનું વિતરણ કરાયું। સાથે જ કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું। શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ 2024-25 અંતર્ગત આજરોજ શિનોર જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ તેમજ શિનોર કન્યા અને કુમાર શાળા ખાતે આ કાર્યક્રમની ઉજવણી થઈ। આ કાર્યક્રમમાં ખાસ અમારા શિનોરના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ, સાર્વજનિક કેળવણી મંડળના સૌ હોદ્દેદારો, પ્રિન્સિપાલશ્રી તેમજ કન્યા શાળા અને કુમાર શાળા ખાતે ટીપીઓ શ્રી વ્રજેશભાઈ, અમારા ગણપતિ મંદિર શિનોરના ધર્મદાસજી મહારાજ, વિદ્યાર્થીઓ તેમજ શાળા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ તકે હું આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતની સરકાર જ્યારથી અમને આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી, આ કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં ગુજરાતમાં જે ડ્રોપઆઉટ રેશિયો ડબલ ડિજિટમાં હતો, આ કાર્યક્રમના ફળ સ્વરૂપ આજે ડ્રોપઆઉટ રેશિયો નજીવો રહ્યો છે અને આગામી વર્ષોમાં જ્યારે ગુજરાત એજ્યુકેશનનું હબ બની રહ્યું હોય તો આજે જે પ્રવેશ મેળવી રહ્યા છે એ બાળકો પણ ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવાની ભારતીય જનતા પાર્ટીની સરકારની જે મહેચ્છા છે એમાં પોતાનું યોગદાન આપે એ જ અભ્યર્થના। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ તારીખ 26/6/2024 અને બુધવારના રોજ શિનોર ખાતે શિનોર કન્યા તથા કુમાર શાળાનો પ્રવેશોત્સવ રાખવામાં આવેલ છે, જેમાં આજ રોજ જિલ્લામાંથી કમિશનર શ્રી આર.એસ. પટેલ સાહેબ ઉપસ્થિત રહેલા છે તથા દાતા શ્રી ધર્મદાસ મહારાજ શ્રી તથા ડૉક્ટર સિરાજભાઈ આવું રીતના ખૂબ સારા એવા અધિકારીઓ તથા પદાધિકારીઓ હાજર રહેલ છે અને તથા આજરોજ શિનોર કન્યામાં 25 કન્યાઓ અને શિનોર કુમારમાં 18 કુમારને બાલવાટિકાની અંદર પ્રવેશ આપવામાં આવ્યો તથા ધોરણ 1ની અંદર પ્રવેશ આપવામાં આવ્યો। આંગણવાડીમાં બી પણ પ્રવેશ આપવામાં આવ્યો। ખૂબ સરસ આજે કાર્યક્રમ રહ્યો।